શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલ દોરાલાએ નગરપાલિકામાં ડીઝલ બિલ અને વિકાસ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે રોડ, રસ્તા અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ કથળી છે. જો વહીવટીતંત્ર સુધારો નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. નમસ્કાર મિત્રો, મારું નામ ગોપાલ દોરાલા, પ્રમુખ હળવદ શહેર કોંગ્રેસ સમિતિ. આજે હળવદ નગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા આમ તો માત્ર ઔપચારિકતા પૂરતી જ મળે છે. એનું આજે ચોથી સામાન્ય સભા હતી બોડી બન્યા પછી. 10 મિનિટમાં જે કંઈ એજન્ડા, સાધારણ સભાના એજન્ડા હોય છે એ ફક્ત ને ફક્ત વાંચવામાં આવે છે. વાંચીને પ્રમુખ સ્થાને સત્તા કોઈ કારોબારીમાંથી કોઈ પણ જે હોય છે એજન્ડા એ પસાર કરવામાં અત્યાર સુધી કારોબારીની કોઈ કમિટી જ મળી નથી. માત્ર કારોબારીની કહેવા પૂરતી કાગળ પર સહી લેવામાં આવે છે. હળવદ નગરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર દરેક વિભાગમાં થઈ રહ્યો છે. એનું અમે રેન્ડમલી આજે એક બિલ તપાસ કર્યું તો હળવદની અંદર નગરપાલિકા 9મા મહિનામાં જીએસપીની ખરીદી કરી હતી. તો જીએસપીની ખરીદીમાં કોઈ પણ પ્રકારનું સિસ્ટમ ફોલોઅપ થઈ નથી. ડાયરેક્ટ પોતાના જે લાગતા વળગતા મળતિયા હતા એને ટેન્ડર આપી દેવામાં આવ્યું હતું. બીજી વસ્તુ કે ભ્રષ્ટાચારનો બીજો એક પુરાવો અમને એ મળ્યો કે હળવદ નગરપાલિકામાં 2025માં બોડી નહોતી ત્યારે વહીવટદાર શાસન હતું. 1,49,000 રૂપિયાનું ડીઝલ ખરીદ્યું હતું. 1,49,000નું ડીઝલ 1.5 મહિનો ચાલ્યું હતું. એ જ ડીઝલ 7મો મહિનો આવતા 2 લાખ રૂપિયા આંકડો પહોંચી ગયો 15 દિવસમાં. જે ડીઝલ 1.5 લાખ રૂપિયાનું 1.5 મહિનો ચાલ્યું હતું એ 13 દિવસમાં 2 લાખ રૂપિયા આંકડો પહોંચી ગયો. બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટાયેલા સભ્યો અને ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર વહીવટદારો છે એમાં સંકલનનો અભાવ છે. એકાબીજાનો અહમનો ટકરાવ અને સંકલનના અભાવના કારણે હળવદની પ્રજા આજે ખૂબ જ ત્રાહિમામ. રોડ, રસ્તા, પાણી, દૂષિત પાણી, પીવાનું દૂષિત પાણી મળી રહ્યું છે. કરોડો રૂપિયા ટેક્સના પ્રજા પૈસા ભરે છે છતાં પણ પાણી 10 કરોડ રૂપિયા પાણી પુરવઠાનું લાઇટ બિલ બાકી છે. એ સિવાય આપણું હળવદ છોટા કાશીનું પહેલી સામાન્ય સભામાં આપણે છોટા કાશી હળવદ બને એ માટેનો ઠરાવ તો પસાર કરી દીધો. માત્ર ઠરાવ કે એજન્ડા કરવાથી કોઈ કામ થતું નથી. એનું પ્રોગ્રેસ ક્યાં સુધી રાજ્ય સરકારમાં તમે એની ક્યાં સુધી એની પ્રોગ્રેસ થયા એની કોઈ પણ પ્રકારનું નહીં. સામાન્ય સભામાં ખાલી 20-25 મુદ્દા લઈ લેવાના અને ખાલી કહેવા પૂરતા જ વાંચીને પૂરી. એ સિવાય હળવદની નગરપાલિકા સાફ સફાઈનો પ્રશ્ન છે. નગરપાલિકાના કર્મચારીઓની અનિયમિત હાજરી છે. કાયમી કર્મચારીઓ કહેવાય એસઆઈ અને ચીફ ઓફિસર એ બંને ચાર્જમાં છે. એટલે હળવદ નગરપાલિકા દ્વારા જે કોઈ પણ અરજદાર કે ચૂંટાયેલા સદસ્યો હોય એ પ્રશ્ન રજૂ કરવા હોય તો કર્મચારીઓની જ હાજરી નથી હોતી. એટલે બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ઇન્ટરનલ ઓડિટરનું સ્થાન ખાલી પડ્યું છે. કોઈ પણ પ્રકારનું ઓડિટ થતું નથી. માત્ર વાઉચર ઉપર ખોટા સહી સિક્કા કે ખોટા બિલો બનાવીને બિલો પાસ મળતિયાઓ, લાગતા વળગતાઓને. અને બીજું એક ખાસ કે નગરપાલિકાના જે પણ વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક મોટા ભાગના સદસ્યો જ કામ કરી રહ્યા છે. રેતી હોય, કપચી હોય, માટી હોય, એની અંદર પણ બેફામ ભ્રષ્ટાચાર, કમિશન, ટકાવારી આ બધું ભૂતકાળની અંદર ઘણા બધા બનાવો બનેલા છે. એટલે નગરપાલિકામાં ખાસ અમે આપના માધ્યમથી અને અમે જે આવતા દિવસોમાં જો આ બધા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો RCMમાં પણ લેખિત ફરિયાદ આપવાના છે, ત્યાંથી ઉપર પણ આપવાના છે. છતાં પણ આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં જે નગરપાલિકા કચેરી ખાતે ઉપવાસ, ધરણા, આવેદનપત્ર હોય, તાળાબંધી હોય કે હલ્લાબોલનો કાર્યક્રમ કરવા જઈ રહી છે. અને ભ્રષ્ટાચાર, ભાજપનો જે બેફામ ભ્રષ્ટાચાર, જે કોઈ પણ કહેવાય ને કે ડર વગર બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. બોડીના સંકલનના અંદરોઅંદરની ટાંટિયા ખેંચ અને એમના અંદરોઅંદરના ડખાના લીધે જે ગેરવહીવટ ચાલી રહ્યો છે એ અમે ઉજાગર કરીશું આવનારા દિવસોમાં.